હવે મોંઘવારીનો વધુ એક માર, જી હા, હવે અમૂલ બાદ મધર ડેરીના દૂધના ભાવ પણ વધી ગયા છે। આજથી તમારી ચા તમને હવે મોંઘી પડશે। 14 મે થી આજથી જ નવો ભાવ વધારો લાગુ થઈ ગયો છે। પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો વધારો થયો છે। તમારા શહેરમાં તમારા દૂધના પેકેટ પર કેટલો તમારો ખર્ચ વધશે તેની વાત આપણે કરીએ। સૌથી પહેલા વિગતવાર સમાચાર જો જોઈએ તો સામાન્ય જનતાના રસોડાના બજેટ પર ફરી એકવાર મોંઘવારીનો ડામ લાગ્યો છે। અમૂલ ડેરી દ્વારા ભાવ વધારાની જાહેરાત થઈ અને ગણતરીની કલાકોમાં જ મધર ડેરીએ પોતાના દૂધના ભાવમાં વધારો કરી દીધો। આજથી એટલે કે 14 મે 2026થી દૂધના નવા ભાવ અમલમાં આવી ગયા છે। કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સંચાલન ખર્ચ, પશુ આહાર અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને પહોંચી વળવા પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। હવે જરા નવા ભાવ પર નજર કરી લે તો અમૂલના સૌથી પહેલા ભાવ જોઈએ તો અમૂલ ગોલ્ડમાં 500 ml નું પેકેટ 34 રૂપિયામાં મળશે અને 68 રૂપિયા પ્રતિ લીટર। અમૂલ શક્તિ 500 ml નું પેકેટ 31 રૂપિયામાં। અમૂલ તાજામાં પણ વધારો થયો છે અને નવો ભાવ 27 રૂપિયા 500 ml નો થયો છે। અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો થયો છે। મધર ડેરીના ભાવ જોઈએ તો મધર ડેરીમાં ફૂલ ક્રીમ મિલ્ક હવે 72 રૂપિયા પ્રતિ લીટર મળશે અને ટોન્ડ મિલ્ક 58 રૂપિયાથી વધીને 60 રૂપિયા થયું છે। ડબલ ટોન્ડ મિલ્ક હવે 54 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે। ગાયનું દૂધ 62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે। મધર ડેરીનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાની કિંમતમાં 6% જેટલો વધારો થયો છે। ગ્રાહકો પર ઓછો ભાર પડે તે માટે લાંબા સમય સુધી ભાવ વધારો ટાળવામાં આવ્યો, પણ હવે કોઈ ઓપ્શન નથી અને એટલે જ ભાવ વધારો અનિવાર્ય કરવો પડ્યો છે। અમૂલે ગતરોજ 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો। અમૂલના મતે તેઓ દૂધ વેચાણની આવકનો 75 થી 80% હિસ્સો સીધો ખેડૂતોને આપે છે, જેથી પશુપાલન વ્યવસાય ટકી રહે એટલે ભાવ વધારો કરવો પડે છે। એટલે હવે સવારની ચા હોય કે બાળકોનું હેલ્થ ડ્રિંક, દૂધ દરેક ઘરની પ્રાથમિક જરૂરિયાત છે। એક સાથે 2 મોટી ડેરીઓના ભાવ વધારાથી મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ વધી ગયો છે।